દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ભાટી ટીવી આપને એક જરાક દુઃખદ સમાચાર આપવા માંગે છે, કારણ કે જેની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું છે એવા જોરાવરસિંહ જાદવ જે આજે આપણી વચ્ચે નથી રહ્યા। મિત્રો, આજે સવારે એમનું દેહાંત થયું છે। મિત્રો, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ જેને આપણે કોઈ દિવસ વિસરી નહીં શકીએ, ગુજરાતની જે લોકકલાને જે અમર બનાવવાનું જો કામ કર્યું હોય તો જોરાવરસિંહ જાદવે કર્યું છે। જેમ ઝવેરચંદ મેઘાણી જેમ ગામડે ગામડે ફરીને જેમ કામ કર્યું છે, એમ ઝવેરચંદ મેઘાણીએ જેમ કામ કર્યું એમ જોરાવરસિંહ જાદવે કામ કર્યું છે। અને એમને જે આકરૂ ખાતે પોતાનું જે મ્યુઝિયમ બનાવ્યું છે એની પણ અમે મુલાકાત લીધી છે અને આખું એક ઐતિહાસિક કામ કર્યું છે જોરાવરસિંહ જાદવે। તો એ જોરાવરસિંહ જાદવે જે સમાજ માટે કામ કર્યું છે એના કરતાં વધુ કલાકારો માટે કામ કર્યું છે। ભવાઈ કલાકારો હોય, વાદી હોય, મદારી હોય, બધા જે દૂર ધોયા કલાકારો હોય એને પોતે રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા છે અને એના સન્માનો કર્યા છે। મિત્રો, તો આજે જોરાવરસિંહ જાદવ આપણી વચ્ચે નથી રહ્યા, પણ આજે એમની એક આકરૂ ખાતેની જે ભાટી ટીવીએ ખાસ મુલાકાત લીધી છે અને આકરૂ ખાતે જે એનું મ્યુઝિયમ છે એ બતાવી અને ભાટી ટીવી એમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે। અને આવા કલાકારો આજ ગુજરાતમાંથી જતા હોય ત્યારે ભાટી ટીવી ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને ખૂબ એમના પરિવાર પર આવી પડેલી જે વિપદા જ છે એને સહન કરવાની શક્તિ આપે। અને ભાટી ટીવી ફરી ભાટીએ હું પોતે હાર્દિક એમને શુભેચ્છા પાઠવું છું અને શ્રદ્ધાંજલિ પાઠવું છું। જય હિન્દ। આવ્યા છે, આકરૂ આવ્યા છે ધંધુકા નજીક વિરાસત નું આપણે મુલાકાત લેવાના છે। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ લોકકલા સંગ્રહાલયનું જે આપણે આજે મુલાકાત લઈશું। જો આપણે વિરાસતમાં આપણે જઈએ છીએ અને એની આપણે આખી માહિતી લઈશું, કેવી રીતે બન્યું છે, શું છે એની વિશેષતાઓ અને એમાં કેટલું આખી બધું જે છે એનું આપણે બધું જ નિરીક્ષણ આપણે કરવાના છીએ। જો વિરાસતનું તમને બેનર પણ હું બતાવું છું આખું। ને લોકકલા પણ જોવા મળશે। પેલા તમને એને ડ્રોઈંગ હું બતાવી દઉં જરા। આખું સંગ્રહાલય એક વિશેષ પ્રકારનું આખું સંગ્રહાલય છે। જો આપણે પહેલાં હું એક બહારનું લોકેશન પહેલાં બતાવી દઉં છું, તમે જોઈ જુઓ આખું સંગ્રહાલય જે છે અનુવાદ કર્યો છે એમાં પણ મારી પ્રસ્તાવના સ્લોવેનિયન ભાષામાં એને છાપી છે। વાહ વાહ વાહ! આ બધા એવોર્ડ્સ પણ જો કેટલા બધા એવોર્ડ્સ મળ્યા છે જોરાવરસિંહભાઈને, ખરેખર ધન્યવાદને પાત્ર છે। લોકસેવા ફાઉન્ડેશન અમદાવાદે એવોર્ડ આપ્યો છે, આવા ઘણા બધા એવોર્ડ્સ છે। અને સાથે સાથે એમને ચિત્રો પણ બાપુ બહુ મને આ બધા તમારા જે આ ચિત્રો જે છે અમારા દર્શકોને પણ બહુ ગમશે, કારણ કે જે અત્યારે આવી જે વિસરાતી જતી જે કલા જે છે ચિત્રકલા એને તમે આમાં સમાવેશ કર્યો છે, એટલે ખરેખર ખૂબ સરસ મજાની વાત છે। પટ છે, હા હા, એ ઉપરાંત જુદા જુદા વિસ્તારની પાઘડીઓ અહીંયા મેં મૂકી। હા, કયા કયા વિસ્તારની કઈ પાઘડી છે જરા કહેશો? આ પાઘડીઓ રબારીની છે, પછી ભરવાડની છે, કણબીની છે, કોળીની છે, અને આ મધ્યપ્રદેશમાંથી સન્માન કરીને પહેરાવેલી એ લોકોની ટ્રેડિશનલ પાઘડી છે। વાહ 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 વાહ! જો પાઘડીઓ પણ આમાં સમાવેશ કર્યો છે, એટલે ખરેખર બધી જ વસ્તુઓને અને વિવિધ એમને જે મળેલા કેટલા બધા સન્માન પત્રો છે એમને પણ રાખ્યા છે, કારણ કે ભવિષ્યની અંદરમાં સન્માન પત્રો સચવાય નહીં એટલા માટે એમને સરસ મજાના કાષ્ઠકલાના જો એમને કબાટો બનાવ્યા છે અને એની અંદરમાં એમને બધી જ પોતાના જે મળેલા જે એવોર્ડ્સ છે એ પણ રાખ્યા છે। તો આપને ખરેખર જોરાવરસિંહભાઈ આપનું જે અને સાથે એસી એને પણ રાખ્યું છે, એટલે માણસને આવનારને જરા ઠંડક પણ રહે એવી પણ એમને વ્યવસ્થા કરી છે બાપુ।
અહીંયા આમાં આપણા હા. ભૂલાઈ ગયેલા પ્રાચીન રમકડાઓ છે. ઓહો જો ભૂલાઈ ગયેલા જે બધા જે વાહ છોકરાઓને રમવા માટે મેળાઓમાં પણ જતા ત્યારે આવા હા. રમકડા પ્રેમથી ખરીદી લાવતા. હા આ નાનપણમાં મારા ખરીદેલા રમકડા હમ 60-70 વર્ષ જૂના છે. વાહ 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 જો ઘણા બધા જો એમને એવોર્ડ્સ પણ છે, રમકડા પણ એમને સાથે રાખ્યા છે. આ જો બાપુનું એક ચિત્ર મુંબઈના એક ચિત્રકારે હા, હા. પોર્ટ્રેટ બનાવ્યું છે. વાહ, વાહ, વાહ. સામે બેસાડીને હા કેનવાસ અને બ્રશ અને કલર વાહ મને વાહ 3 કલાક બેસાડીને એક હમ. અદ્ભુત પોર્ટ્રેટ વાહ. એને તૈયાર કર્યું છે, જે વાહ. મારા જીવનનો એક યાદગાર સંભાળનું છે. સંભાળો વાહ બહુ આ તો સરસ ઢાલ તરવાર અમારા રજપૂતોની પરંપરા છે પરંપરામાંથી એ પણ એમાં છે વાહ ઉતરી આવેલી છે. વાહ, લડેઓ વાહ. બંધ થઈ વાહ. ઢાલ તરવારો રહી ગઈ છે. રહી ગઈ છે વાહ જો અલગ અલગ એમના જે કાશ કલા છે એની અંદરમાં પણ જો હું આપને જરા ક્લોઝઅપ બતાવું છું કે જેથી કરીને એક મ્યુઝિયમ નહીં પણ એની અંદરમાં અલગ અલગ પ્રકારના બધા જો પંચધાતુના પણ જે જગન્નાથજીની મૂર્તિ પણ છે. ઘણું બધું બાપુ આપે તો આમાં સંભાળવું રાખ્યું છે. આપણે તો એક મ્યુઝિયમ એક સાચા અર્થમાં કહી શકાય. વાહ જૂના કાળના ચરણો છે હા જે પાણી ગરમ કરવા માટે વપરાતા. આ લગભગ 100 વર્ષ જૂનો ચરણો વાહ છે. ઓહો આજે તો એ બનતા નથી અને લોક જીવનમાં વપરાતા પણ નથી. બરાબર એ છે ઉપરાંત મોતી ભરતની કેટલીક ચીજો મેં પ્રદર્શિત કરી છે. વાહ જૂના પ્રકારના કાચના રમકડાઓ છે. એમ વિવિધ પ્રકારનું જે કે મને હા માન સન્માનમાં મળ્યું છે હા એ બધું અહીંયા મૂક્યું છે. વાહ વાહ મ્યુઝિયમમાં 50% વસ્તુઓ મૂકી શક્યો છું. વાહ 50% મૂકવાનું બાકી મારે અહીંથી પાછી ઘરે લઈ જવી પડી હા સાચી વાત છે કારણ કે હમ. એટલા બંધ હા ઈશ્વર કૃપાએ ખૂબ હા માન સન્માન વાહ અને એવોર્ડ્સ મળ્યા છે. સાચી વાત છે વાહ આપ જોઈ શકો છો જો એક મ્યુઝિયમ મિત્રો ખરેખર તમે એકવાર આકરું ધંધુકાથી સાવ નજીક છે મિત્રો. તમે આ રસ્તે તમે આવ્યા હોય સાળંગપુર વાળા રસ્તે તો ખરેખર તમે આકરું આવજો. તમારો જે આ ફેરો જે છે એ ખરેખર સફળ થઈ જશે. ખરેખર આવું મ્યુઝિયમ તમને ખરેખર અમદાવાદમાં પણ આવું મ્યુઝિયમ તમને ન જોવા મળે એવું એમને આકરુમાં કર્યું. કારણ કે આકરું જે છે એ જોરાવરસિંહભાઈ જાદવ પદ્મશ્રીનું એમનું પોતાનું જન્મ સ્થળ છે એટલે એમને જન્મ સ્થળને પ્રાયોરિટી આપી છે. તો જો આપણે આખું બતાવતા જઈશે બાપુ આપણે અને એક એક જો બાપુ આપને પણ અહીંયા બધા કલાકારો સાથે પણ આપણે ખૂબ લગાવ છે. જો આ અમારો આખો જો આ બધા જે કલાકારો છે, જો આ બધો અમારો આખો પરિવાર છે. હા જો કલાકારને પોતાનો પરિવાર માને છે બાપુ. જો એ બધા સંભાળનાઓ વાહ છે. વાહ વાહ જો આપણા અલગ સ્ટાઇલમાં એમને બધા સન્માન પત્રો જે મળ્યા છે. જો એક બાપુનો તમને એક સરસ મજાનો એક ફોટો એક બતાવી દઉં. 1963માં MA કર્યા પછી જો 1963માં MA કર્યા પછીની જે એમને પદવી મળી છે ત્યારનો આ ફોટો એક ખરેખર આપણા બધા દર્શકો માટે એક ખરેખર આનંદની વાત છે કે જોરાવરસિંહભાઈનો આવો ફોટો આપણને મળવો મુશ્કેલ છે. કેનવાસ ઉપરના ચિત્રો છે. વાહ જો બધા અને રાજસ્થાન મ્યુઝિયમમાં ખાસ કરીને આપણા હા જાણીતા ચિત્રકારોના ચિત્રો રેર કહેવાય. હા 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 સ્વર્ગસ્થ સોમલાલભાઈ શાહ છે. જો આ સોમલાલ શાહ છે એમનું ચિત્ર છે. પછી આ કેનું છે પછી ખોડીદાસ પરમારના છે. જો ખોડીદાસભાઈ પરમારના ચિત્રો પણ છે સાથે. એ સમાભાઈ આ ખોડીદાસ પરમારનું આ છે. ખોડીદાસ પરમારનું ચિત્ર છે જેમને દોરેલું જે છે. આ કેનું ચિત્ર છે દોરેલું એક અમારા ચિત્રકાર મિત્ર આશીષભાઈનું છે. હા નહીં અશોકભાઈ અશોક પટેલનું છે ભાવનગર. અશોકભાઈ પટેલ વાહ ભાવનગરના વાહ. જો અલગ અલગ ચિત્રકારોના ચિત્રો પણ બાપુએ રાખ્યા છે. અને આ બધી તસવીરો હા. સંગીત નાટક અકાદમી નવા દિલ્હીના હા. ચેરમેન સંધ્યાબેન ડૉક્ટર સંધ્યાબેન પુરેચા હા 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 એમની સાથે હમ સંધ્યાબેન પુરેચા હા અને સોનલ માનસિંહ હા એ હા પદ્મ વિભૂષણની જેને ડિગ્રી મળી મળી છે છે. નૃત્યકાર તરીકે. વાહ 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 અને અમારા પછી ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સન્ના. ચેરમેન કેકા શાસ્ત્રીનું લોકકલા ફાઉન્ડેશન ફાઉન્ડેશનનું વાહ 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 બહુ સરસ વાહ વાહ આ બધા અમારા લોક કલાકારો છે છે હા જે અમારી સાથે 12 મહિના સાથે રહીએ છે એમના હા કરતા રહે છે. એ વાહ, બધા વાહ. લોક કલાકારો છે. વાહ બાપુ ખરેખર બહુ સરસ મજાનું મ્યુઝિયમ છે. બાપુએ આજે એટલા બધા આપણે જે મ્યુઝિયમથી તરબતર કરી દીધા છે મિત્રો. ખરા અર્થમાં 17મી તારીખે મિત્રો સવારે 10 વાગ્યે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે જ્યારે એમનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે આ ખરેખર ગુજરાતને એક નવીન જાતનું એક મ્યુઝિયમ મળવાનું છે. તો મને એક મારા મોટા ભાઈ કહું કે મારા વડીલ કહું, અમે બંને સાથે ખૂબ જ અમે ગુજરાતમાં ફર્યા છે. ખાસ કરીને ભવાઈ કલા છે કે લોક સાહિત્યના માટે જોરાવરસિંહભાઈએ લખાણ કર્યું છે તો મેં એની સાથે ફોટોગ્રાફી કરી છે. એટલે રાતો મેં એની પાછળ ગાળી છે આ કામ માટે. હા ભાટીભાઈનો સહકાર મળ્યો એટલે મારું કામ આખું બોલતું થઈ ગયું. હા ના સર, એમનો બહુ મોટો સહકાર મને સતત મળતો રહ્યો છે. હા અને આ મ્યુઝિયમની શૈક્ષણિક વેલ્યુ ઘણી ઊંચી છે. સાચી વાત છે. કે આજે પેઢીઓ, આવનારી નવી પેઢીઓને હા. કલા, સંસ્કાર, સંસ્કૃતિ, ગીત, સંગીત, નૃત્યની જાળવણી કરવા માટેની એક હા. આખી પ્રેરણા મારું હા. મ્યુઝિયમ પૂરું પાડશે પાડશે. વાહ એવી વાહ મારી શ્રદ્ધા છે. વાહ 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 એનો મને વિશ્વાસ છે. વાહ, થેન્ક યુ. ખૂબ આભાર. ના ના, થેન્ક યુ બાપુ. ખરેખર બાપુ તમને અમે શુભેચ્છા ભાટી ટીવી વતી અમે પાઠવીએ છીએ કે તમે આટલું મોટું મ્યુઝિયમ કર્યું છે અને એક ગુજરાતને એક સાચા અર્થમાં તમે લોક સાહિત્ય જેને કહેવાય, લોક કલા કહેવાય, એનું તમે સંવર્ધન કરી રહ્યા છો. એટલે ખરેખર પદ્મશ્રીને પણ તમને પદ્મ વિભૂષિત આપવો જોઈએ એવી પણ મારી ભારત સરકારને માંગણી છે કે ખરેખર આનાથી પણ ઉપરનો જો ડિગ્રી આપી શકાય તો ખરેખર આપવી જોઈએ. કારણ કે આવા કલાકારોને જો આપણે આથી પણ વિશેષ નવાજવામાં આવે તો હું માનું છું કે સાચા અર્થમાં હજી પણ આપણે એમની કલાને કદર કરી એવું હું કહીશ. એમ ભાટીભાઈ, આપનો ખૂબ 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 આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઉપરનું પણ આપને એક રૂમ એમનો બતાવું છું આખું. લોકકથાઓ મેં ભેગી કરવા માંગી. એ કથાઓને લઈને એનું ભારત સરકારની ભારતીય લોકકથાઓ મારું પુસ્તક થયું. પણ પુસ્તક થતાં પહેલાં 1964માં ભારત પાકિસ્તાનની વોર થઈ. એ વખતે આકાશવાણીએ મને શૌર્ય કથા લખવાનું સાંખ્યું કે તમે આપણા ગામડામાં જે શૌર્ય કથાઓ છે સુરાતનની, જે સરહદી વિસ્તારના ભાઈઓને કંઈક આમ સુરાતન ચડે એવી કથાઓ તમે લખો. હવે એ વખતે એ હતું કે આપણે નવી નવી કલમ એટલે એટલા બધા એક્સપર્ટ તો નહોતા, પણ મેં પ્રયત્ન કર્યો અને મારી પહેલી જ કૃતિ શૌર્ય કથા આકાશવાણીના સ્ટેશન ડિરેક્ટરને ગમી અને પછી દર અઠવાડિયે મારી એક શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર રજૂ થવા માંડી. એમ લગભગ 20 જેટલી મારી શૌર્ય કથાઓ આકાશવાણી ઉપર પ્રસારિત થઈ. એટલે બીજા લેખકો કે સાહિત્યકારો જે છે ને એમની કથાઓ કે વાર્તાઓ લખાય, છાપાઓમાં કે મેગેઝિનમાં છપાય અને પછી પુસ્તકમાં જાય. મારે તો અવળું થયું કે મારી લોકકથાઓ આકાશવાણી ઉપરથી પ્રસારિત થઈ અને પછી પુસ્તકમાં આવી. અને મજાની વાત એ છે કે 20 કથાઓનો એક સંગ્રહ થયો. મારા મિત્ર ખોડીદાસ પરમારે એના સરસ ચાવતરી શૈલીના ચિત્રો કરી આપ્યા અને પહેલું પુસ્તક મરદ કસુબલ રંગ કરે 1968માં પહેલું પુસ્તક મારું પ્રગટ થયું. એ વખતે પૂજ્ય મોટા એમનો 75 વર્ષનું અમૃત મહોત્સવની ઉજવણી એમની ચાલતી હતી. એટલે પૂજ્ય મોટા આપણા ગુજરાતના બહુ મોટા સંત થઈ ગયા. એ પૂજ્ય મોટા જીપીએસસીમાં પણ તરીકે મારું પુસ્તક ચાલે છે. 6ઠ્ઠા 10મા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકો પણ મારા